શ્રોતાના પણ પ્રકારો બતાવ્યા છે, વિવિધ પ્રકારના શ્રોતાઓના પ્રકારો બતાવ્યા છે। એક હંસ પ્રકારનો શ્રોતા, હંસ એની અંદર એક ખાસિયત હોય છે કે એને દૂધ અને પાણી આ બંને મિક્સ કરી અને અર્પણ કરવામાં આવે ને તો એ હંસ શું કરશે તો કે દૂધ ક્ષીર એને પી જશે ને પાણીને અલગ કરી નાખશે। એમ શિવ મહાપુરાણની કથાનો શ્રોતા એ દુનિયાની કોઈ ફાલતુ વાતો નહીં, પરંતુ માત્ર ને માત્ર શંકર ભગવાનનું ચરિત્ર જ શ્રવણ કરનારો હોવો જોઈએ। આ એક હંસ પ્રકારનો શ્રોતા છે। બીજો એક પ્રકાર બતાવ્યો છે શિવશાસ્ત્રમાં કે ચાતક પ્રકારનો શ્રોતા। ચાતક પ્રકારનો શ્રોતા એટલે ચાતક નામનું એક પક્ષી આવે છે, જે વર્ષા ઋતુનો સમય પ્રારંભ થવાની તૈયારી હોય એટલે એની દ્રષ્ટિ ક્યાં હોય છે તો કે આકાશની ઓર, અને એનું મુખ ખુલ્લું હોય છે અને વર્ષાની રાહ જોઈ અને નિરંતર આકાશની ઓર દ્રષ્ટિ રાખે છે। અને જ્યારે વરસાદના બુંદ પડે ત્યારે વરસાદના બુંદોનું પાણી જ એ ચાતક પક્ષી પીવે છે, બાકી નીચે પડેલું તળાવડામાં કે ખાબોચિયાનું પાણી ક્યારેય ચાતક પક્ષી પીતું નથી। એમ ચાતક પ્રકારનો શ્રોતા એ ભગવાનની કથા સિવાય જગતની બીજી કોઈ પણ પ્રકારની ફાલતુ વાતો સાંભળતો નથી। એક બીજા પ્રકારનો શ્રોતા છે। ત્રીજો એક શ્રોતાનો પ્રકાર બતાવ્યો છે કે શુક। શુક એટલે પોપટ। એ પોપટ એની ઉપમા આપતા ભગવાન વ્યાસ કહે છે કે જેવી રીતે એક પોપટને વેદની ઋચાઓ એને સુંદર રીતે ભણાવવામાં આવે અને પછી એ પોપટ પણ એ વેદ ઋચાઓનું સુંદર રીતે ગાયન કરી શકે છે, એમાં શુક પ્રકારનો શ્રોતા એકવાર સાવધાન બની અને શંકર ભગવાનનું ચરિત્ર સાંભળી પોતાના મન મંદિરમાં રાખી અને ચરિત્ર ફરી પાછું બીજાને કહેવાનો પ્રયત્ન કરે છે। આવો શ્રોતા એને શુક પ્રકારનો શ્રોતા કહ્યો છે। ત્યાર પછીનો એક પ્રકાર બતાવ્યો છે કે મીન પ્રકારનો શ્રોતા। મીન એટલે માછલી, જે ક્ષીર સાગરની અંદર માછલી આંખના પલકારા વગર એક ક્ષીર સાગરની અંદર રહેલું ક્ષીર એનું નિરંતર પાન કરે છે। એમ શિવ મહાપુરાણની કથાનો શ્રોતા એ કથાની અંદર બેઠો હોય ત્યારે એનું ધ્યાન સંપૂર્ણપણે કથામાં હોવું જોઈએ। આંખના પલકારા વગર સાવધાન બની અને ભગવાન મહાદેવની કથા શ્રવણ કરનાર શ્રોતા એ સર્વોત્તમ પ્રકારનો શ્રોતા બતાવ્યો છે। આમ વિવિધ પ્રકારના શ્રોતાઓના પ્રકાર બતાવ્યા છે અને સ્વયં શુદ્ધ પુરાણીજી મહારાજ કહે છે કે આવા શ્રોતાઓ સાવધાન બની અને એક ચિત્તથી ભગવાન મહાદેવના નામ સ્મરણ સાથે દેવાધિદેવ ભગવાન મહાદેવનું ચરિત્ર સાંભળે છે તો એ કથા સાંભળવાનું પૂર્ણતઃ પુણ્યફળ પ્રાપ્ત થાય છે।